નમસ્કાર મિત્રો, રહસ્યમય ગુજરાતમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવી શક્તિની કે જેની સામે તમે જો પૂરી શ્રદ્ધા, પૂરા વિશ્વાસથી એની સામે ખાલી માત્ર બે હાથ જોડીને ઊભા રહી જશો ને તો તમારા ધારેલા કામ, તમારી મનોકામના પૂર્ણ થશે. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા જો તમે પહેલી વાર અમારી ચેનલમાં આવ્યા હોય ને તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ રહસ્યમય ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો આપણે વાત કરવાના છે ભુરિયા વડલાવાળી માં મેલડીની, રામપરાવાળા માં મેલડીની. મિત્રો કહેવાય છે કે આ માં મેલડી આ જગ્યા ઉપર હાજરા હજુર છે. આ મેલડી માતાનું મંદિર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સર, સખવદર અને કનાડા આમ 3 ગામના સીમાડે સેન્ટર પોઈન્ટમાં એક નાનકડું મંદિર આવેલું છે, જ્યાં પવનની લહેરમાં પણ માતાજીની અનુભૂતિ અનુભવાય છે. આ જગ્યા ઉપર આવીને કેટલાક બીમાર લોકો સાજા થઈ ગયા છે. પૂરી શ્રદ્ધા અને આસ્થાથી માતાજીને સંભળે છે ને એ માણસ જો સારા કોરથી તૂટી ગયો હોય, ભાંગી ગયો હોય, થાકી ગયો હોય, એ માણસ ફરી ઊભો પણ થઈ જાય છે. ભૂત પ્રેત નકારાત્મક શક્તિની તાકાત નથી કે માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરી શકે. લોકોનો વિશ્વાસ કહે છે કે માતાજી ન્યાય કરવામાં વિલંબ નથી કરતી. પૂરી શ્રદ્ધા, પૂરી આસ્થા અને શુદ્ધ ભાવથી જે માતાજીને પુકારે છે ને એના માં મેલડી, ભુરિયા વડલાવાળી માં મેલડી નિરાશ નથી કરતી. અને જે લોકો ખોટું કરે છે, અન્યાય કરે છે, એને માં મેલડી માફ પણ નથી કરતી. માતાજીની આંખોમાં દયા પણ છે ને દંડ પણ છે. એટલે જે લોકો ખોટું કરે છે, જે લોકો અન્યાય કરે છે, એને માતાજી કદી માફ પણ નથી કરતી. રવિવારના દિવસને એ વિશેષ માનવામાં આવે છે. રવિવારના દિવસે હજારો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને માની સમક્ષ આવે છે. કોઈ સંતાન પ્રાપ્તિ માટે આવે છે, તો કોઈ ગંભીર બીમારીથી પીડાતો માણસ, તો કોઈ પોતાની ધંધા, રોજગાર, નોકરી માટે આ માતાજી સમક્ષ આવે છે. અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. મારું નામ છે પ્રદીપભાઈ રબારી. હું અહીંયા 6-7 વર્ષથી આવું છું. મારે માતાજીની એટલી દયા છે કે મારા બધા કામ થાય છે. દૂર દૂરથી ઘણા લોકો આ મંદિરે પગપાળા આવે છે. એ લોકોનું કહેવું છે કે માતાજીએ અમારા ધારેલા કામ પૂરા કર્યા છે. અને જે કોઈ શુદ્ધ મન અને શુદ્ધ હૃદયથી માતાજીને સંભળે છે ને એને માતાજી એની વાત ચોક્કસ સાંભળે. આ ભુરિયાવાળી માં મેલડીને ભોગ રૂપે અહીં શુદ્ધ ઘીમાં બનાવી સુખડી, તાવાઓ એવી માનતાઓ થાય છે. પણ લોકોનું કહેવું છે કે તમે જો પૂરી શ્રદ્ધાથી, પૂરા વિશ્વાસથી ખાલી બે હાથ જોડીને માતાજી સમક્ષ ઊભા રહી જશો ને તોય તમારા ધારેલા કામ પૂરા થશે. માતાજી એટલી દયાળુ છે. આ રામપરાવાળી માં મેલડીનું મંદિર એ માત્ર મંદિર નથી, એ ન્યાય, રક્ષણ અને વિશ્વાસનું કેન્દ્ર છે. કાળા વસ્ત્રો, લાલ ચાંદલો અને ભયભીત કરી દે એવી આંખો. અહીં માતાજીનું સ્વરૂપ બે ભાવ પેદા કરે છે, દયા અને ભય. પણ તમે કયા ભાવથી, કયા નજરથી માતાજીને જુઓ છો ને એ સ્વરૂપ પ્રગટ થાય છે. જો મિત્રો તમને પણ માં મેલડી પણ શ્રદ્ધા, આસ્થા હોય ને તો કોમેન્ટમાં જય માં મેલડી લખજો. બસ આજના વિડીયોમાં એટલું જ તે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ રહસ્યમય ગુજરાત સબસ્ક્રાઇબ કરજો. સૌના દુઃખ અને દર્દ આ રામપરાવાળી માં મેલડી દૂર કરે, આપ સૌની મનોકામના પૂરી કરે તેવી માતાજીને પ્રાર્થના. જય માં મેલડી.